ગઈકાલે જે ઘટના બની હતી વાવથરાદમાં જે વિરોધ પ્રદર્શન દરમિયાન એ વખતે તમારો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં પોલીસ અધિકારી સાથે તમારી બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તમે પીએસઆઈ ઉપર પણ આરોપ લગાવ્યા. એ આખી ઘટના શું હતી? મેડમ, અહીંયા અમારા બનાસકાંઠાના જે સંસદ જ્ઞાનીબેન ઠાકોર છે, ભાજપના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માજી એક જાહેર સભામાં જાહેર મંચ ઉપરથી નિવેદન આપ્યું હતું કે જ્ઞાનીબેનના પાલવમાંથી અમે ખુરશીઓ ખેંચી લાય તો માનો પાલવમાં તો હંમેશા મુમતા જ હોય, છતાંની ખુરશીઓ ના હોય. તો એ બધા આપણા મહિલાઓનું અપમાન થયું હતું અને એક કલેક્ટર ઓફિસે અમે આવેદન પત્ર આપવા માટે જતા હતા રેલી સ્વરૂપે, અને કલેક્ટર ઓફિસના દરવાજે અમને એ પોલીસ પીએસઆઈએ અમને રોક્યા અને રોકીને અમારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું. મા બેન સુધી ગાળો બોલી અને હું બોલી નથી શકતી બેન, તમે રેકોર્ડિંગ કરતા હશો એટલે, પણ એટલી ગંદી ગંદી એ પીએસઆઈએ ગાળો બોલીને અને પાછા મને ધક્કા માર્યા, મારી આબરૂ ઉપર આવી ગયા છેલ્લે તો. અને હું કલેક્ટર સુધી ન પહોંચું ને એવા તમામ પ્રયાસો એ પીઆઈએ કર્યા કે અમે આ રજૂઆત લઈને કલેક્ટર સુધી ન પહોંચી કે એના માટે જ આ બધો એમને તાંગડ ધીંગા કર્યા બેન. જી, એ આખો વિડીયો સામે આવ્યો ત્યારબાદ પોલીસ અધિકારી ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી? તમે હમણાં પણ એસપી ની ઓફિસે હતા તો ત્યાં શું વાતચીત થઈ? પોલીસ ખાતા તરફથી શું પ્રતિક્રિયા સામે આવી છે? આ સાહેબ, અમારા બનાસકાંઠા અને વાવથરાજનું તમામ મોવડી મંડળ અને અમારા આગેવાનો કોંગ્રેસના અમે એસપી ઓફિસે તમામ કાર્યકરો બહેનો ભાઈઓ બધા પહોંચ્યા એસપી ઓફિસે, અને એસપી સાહેબે અમને ખૂબ સારી રીતે સાંભળ્યા અને સાહેબ તટસ્થ છે. સાહેબે કીધું કે તમે બેન લિખિતમાં મત આપો, હું પોતે ફરિયાદી થઈ અને તમને પૂરેપૂરો ન્યાય અપાવીશું. આવું એસપી સાહેબે કીધું. એસપી સાહેબ ઉપર મને સંપૂર્ણ બેન વિશ્વાસ છે કે ચોક્કસપણે સાહેબ તટસ્થ. સાહેબ કોંગ્રેસ ભાજપ નથી કરતા, બાકી પોલીસવાળા તો જે છે એ બરોબર છે. બાકી અમારા એસપી ઉપર અમને ભરોસો છે કે મને ચોક્કસપણે ન્યાય અપાવશે. અને આજે અમે પાછા ગયા હતા એફઆઈઆર આપવા માટે પોલીસ સ્ટેશન. તો પોલીસ સ્ટેશનના નવા અહીંયા એટી ચૌધરી કરીને થરાદ તાલુકાના પીએસઆઈ છે, અને એટલે અમારી જોડે ગંદુ વર્તન કર્યું છે ને. અમે શાંતિસર રજૂઆત કરતા હતા. મને કે તમને રજૂઆત કરતા નથી આવડતી, તમે અહીંયાથી બહાર નીકળી જાઓ ઓફિસમાંથી, મહિલાઓ બોલીને તમને બહાર ધકેલવામાં આવશે. એટલે મેં સાહેબને એવું પૂછ્યું કે સાહેબ, આ ખુરશી તમને અમને મહિલાઓને ધક્કા મારવા માટે નથી આપી કે મહિલાઓને બહાર કાઢવા માટે નથી આપી, અને તમારે જો અમારી રજૂઆત નથી સાંભળવી તો તમારે આ ખુરશી ઉપર ન બેસાય એમ. અને એટલું બેન અહીંયા થરાદની જે અમુક જે અધિકારી, આખી પોલીસ ખરાબ નથી, અમારી લોકલ પોલીસ ખૂબ સારી છે થરાદની, ખૂબ સપોર્ટ બી કરે છે. બાકી અમુક 2-3 જે અધિકારીઓ છે ને અહીંયાના બાપનું આમ ન જાણે ભેઢી સમજીને બેઠા હોય એવી રીતે બેન વર્તન કરે છે ને અહીંયા મહિલાઓ ત્રાસી ગઈ છે આ જે પીઆઈ છે, કોઈ પીએસઆઈ છે, આવા ભ્રષ્ટ અધિકારીઓથી. જી, ગઈકાલે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ને જે વાવથરાદમાં જે આખી ઘટના બની વિરોધની, ત્યાં તમારી બધાની માંગ હતી કે જગદીશ વિશ્વકર્મા તરફથી માફી માંગવામાં આવે, જે વિવાદિત નિવેદન, પરંતુ હજુ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોઈ માફી માંગવામાં નથી આવી. ભાજપના કોઈ નેતાઓ દ્વારા પણ આ બાબતે કઈ વાત કરવામાં નથી આવી. તો હવે તમે આગળ શું કાર્યવાહી કરશો? બેન, અમારું આંદોલન ચાલુ રહેશે જ્યાં તક વિશ્વકર્માજી માફી નહીં માંગે અને મહિલાઓનું સન્માન નહીં કરે ત્યાં તક અમે તમારી આ ચેનલના માધ્યમથી વિશ્વકર્માજીને કહેવા માંગીએ છીએ ત્યાં તક અમારું આંદોલન ચાલુ જ રહેશે અને અમે અમારું સન્માન લઈને જ જપીશું અને વિશ્વકર્માજીને માફી માંગવી જ પડશે. જી, આભાર ગીતાબેન તમારો અમારી સાથે જોડાવા બદલ.